નમસ્કાર મિત્રો, હું છું જશવંત બારોટ ઉર્ફે જસુભાઈ બારોટ કોઠંબાવાળા। આજે જે આપણે વાત કરવાના છીએ અલગ અલગ વિષયો પર, જેમાં પ્રથમ તો જે પોલીસને ડ્રેસ પહેરી અને જે પબ્લિકને ગુમરાહ કરી અને પૈસા પડાવવા માટેનો જો પ્રયત્ન કરી રહ્યા છે એ બારામાં આપણે જરા જણાવીશું। હંમેશા ગુજરાત પોલીસ સારી કામગીરી કરતી હોય છે અને ઘણા જીવંત દાખલા છે। ઘણી જગ્યાએ પોલીસના લીધે સમગ્ર પોલીસ તંત્રની છાપ ખરાબ થાય છે, એવા પણ દાખલાઓ જોવા મળે છે। ટીવી સમાચારના માધ્યમમાંથી, અખબારના માધ્યમમાંથી, જનતાના માધ્યમમાંથી। પણ આ સિસ્ટમને સુધારવા માટે કોઈ અહમ પગલાં સરકાર ભરતી નથી, એનું દુઃખ છે। આપણે જોવા જઈશું તો ગુજરાતના અલગ અલગ તાલુકાઓમાં અલગ જગ્યાઓએ સરકારી પોલીસના ડ્રેસનો દુરુપયોગ થઈ રહ્યો છે। એની રજૂઆત અમે ઘણા સમય પહેલાં મેમદાદ કોર્ટમાં પણ કરી હતી કે પોલીસનો ડ્રેસ પહેરી અને ગુજરાત પોલીસનો ડ્રેસ પહેરી અને ફરતા હોય છે। આમ જનતાને ખબર નથી કે ખરેખર પોલીસ છે કેમ। એટલે આ બાબતે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હું ખાસ કહેવા માગું છું કે જે જનતાને જે ડર પેદા કરે છે પોલીસના ડ્રેસ પહેરી અને પોલીસની છબી ખરાબ કરી રહ્યા છે, એને સામે તકેદારી રાખે અને એવો GR બહાર પાડે કે પોલીસ સિવાય કોઈ ગુજરાત પોલીસનો ડ્રેસ પહેરી ના શકે। ચાહે ડ્રેસ હોય, ગણવેશ હોય કે પોલીસના નામના લોગોવાળી જર્સી હોય, પણ ગુજરાત સરકારનો લોગો તો અંદર છે કે નહીં? તો આવા તત્વો સામે કાર્યવાહી કરવી જરૂરી છે। કેમ કે સમગ્ર પોલીસ બદનામ થઈ રહી છે, કોઈ એકના લીધે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યું છે। ત્યારે આવા સંજોગોમાં પોલીસનો લોગોવાળી જર્સી કે ડ્રેસ પહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જતા હોય અને જનતાને લૂંટતા હોય એવા અસંખ્ય બનાવો બનતા હોય છે। એની રજૂઆત અમારા સુધી પણ આવતી હોય છે અને અમે જાત ખાતરી પણ કરી જ છે। એટલે કહેવાનો મતલબ છે કે ગુજરાત સરકારે અને ગૃહમંત્રી ભાઈ શ્રી સંઘવીએ, હર્ષભાઈ સંઘવીએ એક ગુજરાત સરકારમાં નવો પત્ર બહાર પાડવાની ખાસ તાતી જરૂરિયાત હાલના તબક્કે જણાઈ રહી છે। કેમ કે પૈસા પોલીસના નામે તોડ કરતા આવા તોડબાજો સામે કાર્યવાહી કરવી જરૂરી છે, નહીં તો સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર અને સરકાર બદનામ થશે। એટલે અહમ પગલાં રૂપે એક GR બહાર પાડે અને એના પુરાવા જો જોઈતા હોય તો અમે આપવા પણ તૈયાર છીએ। આવો ખેડા જિલ્લામાં ચાલી રહ્યું છે, બીજી ઘણી જગ્યાએ પણ જોવા મળી રહ્યું છે અને અમે એની રજૂઆત નામદાર કોર્ટમાં પણ કરી હતી। એટલે આવા સરકારી લોગોનો, ગુજરાત સરકારની પોલીસનો લોગોનો દુરુપયોગ થતો અટકાવવો પડશે। તો જનતામાં જે પોલીસ વિશેની જે ભ્રમણા છે, જે પોલીસ વિશેનો ડર અન્ય ત્રાહિત વ્યક્તિઓ જે પેદા કરી રહ્યા છે અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થઈ રહ્યું છે, આમાંના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવું મારું અંગત માનવું છે।